શું મિત્રો તમે આવી કાળઝાળ ગરમીમાં ફ્રી વોટર પાર્કની મજા માણવા માંગો છો? તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એવા વોટર પાર્કમાં લઈ જવાનો છું જ્યાં તમને ખૂબ જ મજા પડવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વેલકમ મિત્રો, ભારત દર્શન યાત્રા ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ગળતેશ્વર મહાદેવ. મિત્રો આ છે લોકોનું મનપસંદ ફ્રી વોટર પાર્ક. મિત્રો આ પેડ પાર્કિંગ છે અને અમે અમારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. અહીંયા ફ્રી પાર્કિંગની પણ ફેસિલિટી અવેલેબલ છે, તો આ ફ્રી પાર્કિંગમાં પણ પાર્ક કરી શકો છો. મિત્રો આ એ જ વોટર પાર્ક છે જેની હું વાત કરી રહ્યો છું. આ છે મહી નદી, જે ખેડા જિલ્લામાં આવેલી છે. બજારમાં આવી ગયા છે. બજારમાં આવીને બધી દુકાનો પર નજર મારતા મારતા અમે પહોંચી ગયા છીએ નદી તરફ જવાના રસ્તે. જો મિત્રો તમે જોઈ શકો છો, આ નદી તરફ જવાનો રસ્તો છે. તો મિત્રો નદી તરફના રસ્તા પરથી અમે લોકો બજારમાં પહોંચી ગયા છીએ અને આ બજારમાં તમને ઘણી બધી વસ્તુઓ મળી રહે છે. જેમ કે જો તમે કદાચ શોર્ટ્સ અને સેન્ડો વગેરે ભૂલી ગયા હોય તો પણ તમને આ બજારમાંથી મળી રહે છે. ખાણીપીણીની પણ ઘણી બધી વસ્તુઓ મળી રહે છે. અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રીન કલરના શેડ પણ લગાવેલા છે, જેનાથી સહેલાણીઓને કોઈ પણ જાતના તડકાનો પણ અનુભવ થતો નથી. ટૂંકમાં કહેવા જાઉં તો અહીંયા પ્રવાસીઓ માટે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ફાઇનલી મિત્રો અમે નદીએ પહોંચી ગયા છીએ અને અમે અહીંયા તમને ખૂબ જ મજા કરવાના છીએ અને અમે પણ ખૂબ જ મજા કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો આ છે મહી નદી, જે ખેડા જિલ્લાના ડાકોર નજીક આવેલી છે અને અહીંયા સહેલાણીઓની ખૂબ જ તમને ભીડ જોવા મળશે અને બધા લોકો ખૂબ જ એન્જોય કરતા જોવા મળશે. તો મિત્રો તમે પણ જો આ ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળ્યા હોવ તો અહીંયા જરૂર આવજો. જો મિત્રો આ છે મારા સન, કેવી મજા કરી રહ્યા છે. તમને બી આવી ખૂબ જ મજા આવશે. મિત્રો આ વ્યૂ હું નદીની વચ્ચે ઉભો રહીને ખાસ કરીને તમારા માટે લઈ રહ્યો છું. તો મિત્રો આ વ્યૂ મિસ ના કરતા. બહુ સુંદર વ્યૂ છે આ. નદીમાં જોરદાર મોજ કર્યા પછી જોરદાર ભૂખ લાગી ગઈ હતી, એટલે અમે ભુટ્ટા ખાવા આવી ગયા. મિત્રો મજા કરીને એકદમ રિલેક્સ થઈ ગયા છે. તો તમે પણ જણાવો કે તમે આ વોટર પાર્કમાં મજા કરવા માટે ક્યારે આવવાના છો. તો મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સરસ મજાની એક કમેન્ટ જરૂર કરજો.